હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને આજના વ્લોગની શરૂઆત જો ઠંડી સવારથી શરૂ થઈ રહી છે. બહુ હવા એકદમ ઠંડી ઠંડી છે, પણ આજે ઠંડી એટલી નથી, ખાલી વાયરો જ છે, ઠંડી નથી. બહુ મસ્તનું વાતાવરણ છે. વાદળા છે ઉપર, જોઈ શકો છો. વાદળના કારણે ઠંડી આજે ઓછી હતી, પણ તોય ઓછી હતી છતાં પણ અમે લેટ ઉઠ્યા. અને આજ મોડું થઈ ગયું. દુકાનનો ટાઈમ છે 9 વાગ્યાનો, અને 9:15 તો અહીંયા જ થઈ ગઈ. હજી તો બાઇક મળશે તો જાહું, બરાબર. તો હવે વ્લોગમાં બન્યા રહેજો, બરાબર. જોઈએ શું મળશે આપણને. જે મળશે તો બેન જતા રહે હોયથી સેટ જો. લેજો ભાઈ. હલવાઈ આગે ફિનાલ કરે ફિનાલ નહીં લીધું મારું. ના નહીં લીધું ફિનાલ. અલા ભલા માણસ ના કરે ઝાડુ આદમી. ના એ તો નહીં દેખાય, નહીં દેખાય. ફિનાલ કટે ફિનાલ તો આ કરી લો. ફિનાલ પીનો કરો લો. એ નહીં ફિનાલ કેટલું જોવા તમારે બોલો ને. લો ફિનાલ કેટલું જોવા તમારે લો. આ રહ્યું કે ક્વોલિટી જુઓ લો. ના ક્વોલિટી વાળું નહીં જોઈતું તમારે એમ. જાતે રહી ભલા માણસ. વાત સાચી તમારી. સેલ્સ ટ્રેનિંગ એકદમ ખતરનાક છે. તમે મને પેલું ફિનાલ આલો હાડો. પેલો આગળ પડી તો જો મિત્રો આપણે આવી ગયા દુકાનમાં હવે. અને દુકાનમાં આવી અને આપણે જે કામ કરવાનું રેગ્યુલરનું એ ચાલુ છે. ચલો ફિનાઇલ મળી ગયો આપણે. તો હવે નીચે જાઓ, બ્લોગમાં બનાવી રહેજો જરૂરથી. અને આપણા દુધેશભાઈ સુરેશસિંહ સુરેશસિંહ, જય માતાજી. સંદીપ ના શ્રવણસિંહ આપણા. જય માતાજી. જય માતાજી. તો બ્લોગમાં બને રહેજો જરૂર. તો હે ગાઈસ, જો આજે દુકાનનું સેલ્સમેન ઇન્ટ્રોડક્શન આપી દીધું તમારે. આ છે આપણે મોન્ટુસિંહ ના મોન્ટુસિંહ રાજસ્થાનથી. અને આ નારાયણભાઈ, આ જેથી હા જેથીથી. અને આ છે આપણે શ્રવણભાઈ, આ છે ડેરીના ઇકબાલગઢ ડેરી. ખાલી ઇકબાલગઢ એમ. તો આ છે ઇકબાલગઢના શ્રવણભાઈ, અને આ નારાયણભાઈ જેથી. અને પેલા છે રાજસ્થાનના જે અહીંયા સેલ્સમેન કામ કરી. અમે છીએ ખારાના, બરાબર. તો વ્લોગમાં બન્યા રહેજો. આજનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. ને આટલા સુધી જે પણ આ જલ્દી લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે આપણે કામ લાગવાનું છે. જો આ નવો માલ આવ્યો છે, જે સૂટ છે, જોઈ શકો તમે. અંદરથી તો બતાવી નહીં શકું, કારણ કે બ્લેક કલરની થેલીઓ મારેલી. જો બહુ માલ છે. આ બધા વેચવાના. કોઈને પણ લગ્નની ખરીદી કરવી હોય તો જલ્દીથી એમ જલારામ મોલમાં આવી જાજો, બરાબર. બહુ સારા સારા સૂટ આવ્યા છે. અમને તમને યાર જો ઠેલા ભરી ભરીને ઉતરતા ને તો ઉતરતા સડતા નાનો દેવો સૂટ શેરવાની જે પણ જોવે એ મળી રહેશે. તો બ્લોગમાં જરૂરથી બના રહેજો. અને કોઈને ખરીદી કરવી લગ્નની તો જલારામ મોલમાં આવી જાય તો બધું જ મળી રહે. સાડીથી લઈને બાળકો જેના માટે જોવે બધું મળી રહે. તો જરૂરથી પધારજો, બરાબર ને કાકાનું પિન્ટુસિંહ એટલે મોન્ટુસિંહ. તો જો મિત્રો હાલ આપણે છીએ ઘેર, અને લગભગ વાગી ગયા 1 વાગી ગયો રાતનો. 1 વાગ્યા સુધી હું અહીંયા બેઠો હતો. એટલે કે અમે જે ગેમ રમીએ છીએ, જુઓ સેટઅપ બધું પડ્યું છે. જો આ આપણે એરપોર્ટથી આ સીધુમાં નહીં, તો આપણું સેટઅપ બધું અહીંયા જ પડ્યું છે. તો 1 વાગ્યો હોય
અને હાલ અહીંયા જ બેઠા છીએ. હવે ઘરે જતો હતો તો મેં કહ્યું લાવ વ્લોગનો થોડો કટ બાકી છે. આખા દિવસમાં કંઈ વ્લોગમાં તું નહીં વધારે, તો પણ મેં કીધું ચલો લાસ્ટ કટ જે છે એ થોડો લઈ લઈએ. તો મિત્રો મારું કેવું એ છે કે આપણે ગમે તે માણસનું હોય, ગમે તે માણસનું ગમે એટલું રાખ્યું હોય ને, તો એ માણસને એ રાખેલું યાદ ના હોય. આપણે એટલા સારા ગુણ કર્યા હોય ને પાછળ, તો એને એ ના દેખાય. અને આપણે એક ખરાબ કામ કર્યું હોય ને એના વિશે, તો એ 70 વખત ગાઈ નાખે. સમજો તમે? તો એ 70 વખત ગાઈ દે હે. અને એ વસ્તુ એક દાઢમાં રાખે. એ દાઢમાં નહીં રાખે કે મારા પાછળ આટલા 70 સારા કામો કરેલા હે. એ વાત યાદ નહીં રાખે કોઈ દિવસ. અને જે તમે એક કામ ખરાબ કર્યું હે એ દાઢમાં લઈને ફરે જાય. તો આ રિયાલિટી છે, હકીકત છે. અને આવું થાય જ છે. અને અમુક માણસો ઈગો ઉપર આવી જાય. ઈગો ઉપર તમે સમજતા છો કે આપણે પેલા ઉપર આવી જાય. તે એવા માણસોનું શું કરવું? ભરી એટલે ગમે તે 2-3 જણા બેઠા હોય, માણસો બેઠા હોય, તો ઈગો ઉપર આવી જાય. કદાચ આપણો પર્સનલી વાત હોય, ભાઈબંધ હોય, આપણો આજુબાજુ ખાસ ભાઈબંધ હોય, બરાબર. તો મારું એવું કેવું નથી કે ના કહેવાય એવું કંઈ નથી. કહેવું જરૂરી છે. અને મજાક પણ ચાલે, બરાબર. મજાક પણ અમે સમજી લઈએ કે ભાઈ મજાક છે. પણ ટોળામાં ઊભા હોય ને પછી એવું ના કહેવાય કે આપણને ઈગો ઉપર વાત આવી જાય, એવું ના કહેવાય કોઈ દિવસ. તો ઈગો ઉપર વાત આવે તો માણસ અંદરથી થોડો હર્ટ થઈ જાય, અંદરથી થોડો નિરાશ થઈ જાય, જો ઈગો ઉપર વાત આવે ને એના એટલા માટે. તો ઈગો ઉપર કોઈને ના જવાય. જે સમજાવવું હોય શાંતિથી સમજાવી શકીએ, અને જે કહેવું હોય એ શાંતિથી પણ કહી શકીએ. તો મારું તો એટલું જ કહેવું હતું. પણ જેના માટે વાત હતી એના માટે તો હવે છે જ. બાકી આપણે કંઈ વધારે કહેવા માગતા નહીં. જેને સમજાય એ તો સમજી જાય, જેને નહીં સમજાય તો કંઈ વધારે ઊંડું ઉતરવાનું નથી આમાં, બરાબર. તો ઊંડા વધારે ઉતરતા પણ નહીં, કારણ કે કશું છે નહીં ઊંડું ઉતરવામાં. તો તમે મહેનત કરજો, સફળતા પ્રાપ્ત કરો, જેનાથી તમારી આવનારી પેઢી અને આવનારો સમય સારો હોય, બરાબર. મહેનતમાં કોઈ દિવસ પાછું પગલું ના ભરતા. જેટલી મહેનત કરશો એટલા આગળ આવશો. મહેનત તમે જેટલી કરશો વધારે એટલા આગળ આવશો. તમારે કથણીની જરૂર છે, મહેનતની જરૂર છે. મહેનત કરવા માટે મજૂરી કરવી પડે તો મજૂરી પણ કરો, ગમે તે કરો, લેકિન મહેનત કરો અને મહેનત કરીને આગળ આવો, બરાબર. તો મિત્રો આજનો વ્લોગ આપણો અહીંયા સુધી જ. મળીએ એક નવા વ્લોગ સાથે, નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.